અમદાવાદથી સમાચાર બોપલમાં લૂંટનો બનાવ કણિકા જ્વેલર્સમાં લૂંટનો બનાવ મોટી માત્રામાં સોના ચાંદીની લૂંટ દાગીના અસલી કે નકલી તે અંગે તપાસ 4 લોકોએ લૂંટને અંજામ આપ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે કનકપુરા જ્વેલર્સમાં આ ઘટના ઘટી હોવાની જાણકારી મળી રહી છે જ્યાં આગળ મોટી માત્રામાં સોના ચાંદીની લૂંટ કરવામાં આવી છે દાગીના અસલી કે નકલી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે 4 લોકોએ લૂંટને અંજામ આપ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે અમદાવાદના બોપલમાં આ ઘટના ઘટી છે વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર નવીન પાસેથી મેળવીશું નવીન સમગ્ર ઘટના શું ઘટી છે જે સાઉથ બોપલ વિસ્તાર છે ત્યાં જે અત્યારે માહિતી પ્રાથમિક માહિતી આવી રહી છે કે કનકપુરા જ્વેલર્સની અંદર 3 થી 4 લોકો જે છે તે ઘૂસી ગયા હતા અને મોટી માત્રામાં જે દાગીના છે તેને લૂંટ કરીને ફરાર થઈ ગયા છે જો કે પોલીસ ત્યાં પહોંચી છે અને ક્યાંક ને ક્યાંક ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે ડિસ્પ્લેની અંદર નકલી જે છે ઘરેણાં મૂકવામાં આવતા હોય છે પરંતુ હવે જે પોલીસ તપાસ કરી રહી છે જે માલિકને પૂછપરછ કરી રહી છે કે આ દાગીના જે મૂકવામાં આવે છે અસલી કે નકલી જો આ દાગીના અસલી હોય તો ખૂબ જ મોટી માત્રામાં લૂંટ થઈ હોય પ્રકારના વાત સામે આવી રહી છે જેથી અત્યારે પોલીસની અલગ અલગ ટીમો અત્યારે ફરિયાદ લેવાની કામગીરી કરી રહી છે ત્યારે બીજી ટીમ જે છે તે આરોપીઓને પકડવા માટે તપાસ તેજ કરી છે સિદ્ધાર્થ આભાર સમગ્ર માહિતી બદલ તો હાલમાં આરોપીઓને પકડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે અમદાવાદના બોપલ વિસ્તારની આ ઘટના હોવાની જાણકારી મળી રહી છે ભાજપ શહેર જિલ્લા પ્રમુખ નિમણૂક અંગે મોટા સમાચાર 4 અને 5 જાન્યુઆરીએ શહેર જિલ્લા સ્તરે બેઠકો જિલ્લા સંકલન સમિતિ સાથે ક્લસ્ટર ઇન્ચાર્જ કરશે બેઠક ક્લસ્ટર ઇન્ચાર્જ સાથેની બેઠકોના નામો પર થશે ચર્ચા 6 જાન્યુઆરીએ કમલમ ખાતે યોજાશે બેઠક નામની અંતિમ યાદી પ્રદેશમાં નક્કી કરી કેન્દ્રીય નેતૃત્વ સાથે કરાશે પરામર્શ 8 જાન્યુઆરીથી સર્વસંમતિવાળા જિલ્લાના પ્રમુખોના નામોની થશે જાહેરાત નિરીક્ષક સાથે ક્લસ્ટર ઇન્ચાર્જ પણ જશે સાયન્સ માટે પ્રમુખ બનવા માટે ઓછામાં ઓછા 3 વખત સક્રિય સભ્ય હોવા જરૂરી વાવ થરાદ અને બનાસકાંઠાના જિલ્લા પ્રમુખો મુદ્દે પણ બેઠકમાં નિર્ણય કરાશે 60 વર્ષની વય મર્યાદાનો થશે અમલ નાણાકીય કે અન્ય કોઈ વિવાદમાં ન હોય તેવાને જ મળશે સ્થાન શહેર અને જિલ્લાને લક્ષ્યમાં રાખી જાતિગત સમીકરણ પણ લક્ષ્યમાં રખાશે 6 જાન્યુઆરી સુધીમાં 50% વિસ્તારમાં પ્રમુખોની નિમણૂક કરી દેવાશે અમરેલીમાં બનાવટી લેટરકાંડ મામલે મોટા સમાચાર પાટીદાર સમાજમાં ઉભો થયેલો રોષ ખાળવા પ્રયાસો તેજ થયા છે પાટીદાર દીકરીને જેલમુક્ત કરાવવા મળેલી બેઠક સફળ રહી હોવાનો દાવો ખોડલધામના આગેવાનો અને રાજકીય આગેવાનો વચ્ચે મળેલી બેઠકમાં નિર્ણય પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાનું નિવેદન પાટીદાર સમાજની અવિવાહિત દીકરીને આજે જ જેલમુક્ત કરાવવા સંમતિ સદાય પોલીસ ફરિયાદમાંથી પણ દીકરીનું નામ દૂર કરવા ફરિયાદી એફિડેવિટ કરી આપશે આ મામલે દિનેશ બાંભણિયા મનોજ પનારા રમેશ ટીલાળા સહિતના આગેવાનો અમરેલી પહોંચ્યા ખોડલધામના આગેવાનો અને અમરેલીના રાજકીય આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠક મળી જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા સાંસદ સુતરિયા મહેશ કસવાલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આજે એક નિર્ણય પર આવ્યા છે કે દીકરી આજે ને આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમને આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા માન્ય કૌશિકભાઈ વેકરિયા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં એફિડેવિટ કરવા માટેની તૈયારી બતાવી છે સમગ્ર ગુજરાતમાં આવો ભવિષ્યમાં બનાવ ન બને એની તકેદારી રાખવા માટે પણ વિભાગને અને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે કાયદાકીય પ્રક્રિયા મુજબ જે કંઈ એના ફરિયાદ પાછા ખેંચવાના જે નિયમો છે એ મુજબ કોર્ટની પરમિશન એટલે અમે જે વકીલ પાસેથી સલાહ લીધી છે એ મુજબ 169ની એક કલમની જોગવાઈ મુજબ ફરિયાદીનું એફિડેવિટ રજૂ થાય અને કોર્ટ પરમિશન આપે તો દીકરી આજે બહાર આવી શકે છે તો સમગ્ર મામલે મહેશ કસવાલાએ મોટું નિવેદન આપ્યું દીકરીના જામીન આજે જ મંજૂર થાય એવા પ્રયાસ ઘીના ઠામમાં ઘી પડી જશે શકાય એના માટે કૌશિકભાઈ સાથે પણ સમાજે ચર્ચા કરી મેં પણ એ ચર્ચામાં ભાગ લીધો અને કૌશિકભાઈએ તમામ પ્રકારનો સહકાર આપવા માટે મોટું મન રાખી અને એક જ સેકન્ડની અંદર હા પાડી ફરિયાદીના બયાનને આધારે દીકરીને ઝડપથી બહાર લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને હું એમ માનું છું કે આજના દિવસમાં જ બહેન છે એની ફરિયાદ પાછી ખેંચાય અને કાનૂની પ્રક્રિયાના આધારે દીકરીને બહાર લાવવા માટેના પ્રયાસો આજે જ સફળ થશે પૂરા થશે કે એના માલિકના કારણે એના આદેશને કારણે એ કામ કરતી હોય છે એટલા માટે પ્રારંભિક જે અમારી પાસે માહિતી આવે છે એમાં દીકરીનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ ન હોય અને એટલા માટે આજે નહીં 4 દિવસ પહેલા પણ એના જામીન લેવાના હતા ત્યારે પણ કહ્યું હતું કે દીકરીના એકલીના જામીન મૂકી દેવા જોઈએ
અમરેલી યુવતી સરઘસ વિવાદ મામલે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ શાયરીના અંદાજમાં પ્રશાસન પર પ્રહાર કર્યા. કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢ્યો, ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી. આવા લોકોને સમાજ ક્યારે માફ નહીં કરે તેમ ટ્વીટ કરી ધાનાણીએ પ્રહાર કર્યા. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રસ્તાઓની દુર્દશાને લઈને રિક્ષા ચાલકો ધરણા પર બેસ્યા હતા. ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં જય ભારત ઓટો રિક્ષા એસોસિએશને બુધવારે ધરણાનો કાર્યક્રમ પાઠવ્યો હતો. જોકે પોલીસ દ્વારા ધરણા પર બેસી વિરોધ કરી રહેલા રિક્ષા ચાલકોને અટકાવવામાં આવ્યા હતા. રિક્ષા ચાલકોના સમર્થનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર, જિલ્લા યુથ પ્રમુખ શકીલ અકુજી સહિત અન્ય પણ આવ્યા હતા. જેમાં હવે રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ ભાજપના પાલિકા શાસકો સાથે વિરોધ પક્ષ કોંગ્રેસની મિલીભગત હોવાના આક્ષેપ કર્યા છે. બીજી તરફ પાલિકાના વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદે વિપક્ષી સભ્યો હંમેશા પ્રજા સાથે જ હોવાનું નિવેદન આપ્યું છે. મુહમ્મદપુરાથી બાયપાસ અને મુહમ્મદપુરાથી વેજલપુર બંબાખાનાને જે 20